દમણમાં સરકારી જમીન પરથી શિયા જાફરી મોમીન જમાતની મસ્જિદનું શાંતિપૂર્ણ ડેમોલિશન થયું. દમણ બસ સ્ટોપ વિસ્તારના ખારાવાડમાં આવેલી સરકારી જમીન પર બાંધવામાં આવેલી શિયા જાફરી મોમીન જમાતની મસ્જિદને આજે પ્રશાસન દ્વારા બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ દમણ નગરપાલિકાના નવા ડેવલપમેન્ટ સ્કીમ અનુસાર આ જગ્યા પરથી સરકારી રોડ પસાર થવાનો હોવાથી ઘણા સમય પહેલા જ જમાતના જવાબદાર લોકોને લેખિત નોટિસ આપવામાં આવી હતી કે આ જમીન સરકારી માલિકીની છે અને ત્યાંથી માર્ગ નિર્માણ થવાનું છે. વારંવાર સૂચનાઓ બાદ પણ બાંધકામ દૂર ન થતાં આજે પ્રશાસને કાયદેસર કાર્યવાહી કરી હતી. આ સમગ્ર ડેમોલિશન પ્રક્રિયા દમણના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સ્થળ પર પોલીસનો મોટો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે જમાતના લોકો તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે. કોઈ પણ પ્રકારની બોલાચાલી કે અથડામણ થઈ નથી અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ રોડ વિકાસ યોજના અંતર્ગત આ કાર્યવાહી અનિવાર્ય બની હતી અને સરકારી જમીન પર થયેલા અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા નિયમ મુજબ હાથ ધરવામાં આવી છે. ડેમોલિશન દરમિયાન મસ્જિદમાં રહેલી સામગ્રી જમાતના સભ્યોને પોતે જ બહાર કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં રહી અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહી હતી.